હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ આપણે કીર્તિબેન બેસી ગયા છે નાસ્તો કરવા, અને નાસ્તામાં બનાવી દીધી છે ભાખરી. અને ત્રીશભાઈને નાસ્તો નથી કરવો એટલે એ ગયો છે ડેડીને ઉઠાડવા માટે કે કીર્તિબેન નાસ્તો કરે ત્યાં પ્રશાંતને ઉઠાડીને આવી જાય એટલે એને હજી 2-5 મિનિટ ફ્રેશ થતા થાય. અને પ્રશાંત ડેઈલી બંનેને નીચે મૂકવા જાય છે. અને આજે જો લંચ બોક્સમાં આપણે આપી દીધા છે ફ્રાઈડ રાઈસ, જે કાલ રાતે બનાવ્યા હતા, કેમ કે છોકરાઓને સ્કૂલે જંક ફૂડ એલાઉડ નથી, એટલે આપણે બને ત્યાં સુધી એવું કંઈક બનાવ્યું હોય રાતે તો વધારે જ બનાવી દઈએ છીએ કે બીજા દિવસે લંચ બોક્સમાં આપી દેવાય. એટલે ડેઈલી રોટલી કે ભાખરી કે પરોઠું ને એવું કંઈ ના લઈ જવું પડે. કેટલા વાગ્યા છે? નાસ્તો કરવા. નાસ્તામાં શું છે? ભાખરી, અથાણું, ચા, અને આપણે લીધા છે મકાઈના ઢોળાની ચેવડા. બરાબર, આજે થોડુંક ટાઈમે છે વહેલું, કેમ નકર તો રોજ 9 વાગે નાસ્તો કરવા બેસી, આજે 8:45 વાગે બેસી ગયા છીએ. ઘી જોઈએ વધારે? સારું, ચલો તો નાસ્તો કરી લઈએ. શું છે ટિફિનમાં? ભૂંગળા, આમ તો ઊંધિયું છે એ મિક્સમાં, એટલે પછી બીજું ફ્લાવર બટાટાનું શાક, આમાં છે રોટલી, છાશ નો ભેગી આલિયાલો છાશ. ચલો હવે આપણે આને અહીંયાથી સફેદ અહીંયાથી આપણે બીજી આપી દઉં. હાલે ખાટલીમાં ગોતવી એના કરતા તો મસ્ત નવી રિંગ હું તને ફિટ કરી દઉં. સારું, ચલો ભાઈ આ છાશ બદલીને હવે બોલાવી દઈએ. કેમ પ્રશાંત, કંઈ કહેવાનું તમારે? વાગી ગયો છે 1 ફીટ, 1 જ વાગ્યો આજે, અને બેસી ગયા છે જમવા. 2 વાગ્યા સુધી તમે ખમો જ નહીં કોઈ દી. ચલો, શું છે જમવામાં? ફ્લાવર બટેકાનું શાક, ભૂંગળાની રોટલી, છાશ. યસ, તો ચલો જમાડી દઈએ છોકરાઓને. વાત કરું? હા, બોલવા માંડો. હું જાઉં સ્કૂલે. હે? 5 જાઉં. નો હું જાઉં. કેમ? સ્કૂલમાં આજે આવડે સ્કૂલમાં આવ્યા તો રસોઈના સિલેબસ ન કરવાના નથી ટ્રેડિશનલ. આ વખતે કેમ નહીં રાખ્યો? બાકી દર વખતે તો હોય જ છે. યુનિફોર્મ પેન જાણો હે. સારું, બહુ સારું. આજે આ ફ્રાઈડ રાઈસ મેમ ને એકલા ગઈ ને કે બીજી વાર લેવા આવ્યા હતા થોડા કમ થાય, એમાં 2 વાર તાર મેમ લઈ ગયા. અને 3 રાખી જઈ જાય રક્ષાબંધન એક છે ને 27 હે ને ગર્લ્સ 2 રાખી બાંધશે અને ઘરે 1 બાંધશે તો 3 છે ગઈ. એ તો એવું જ હોય છે દર વખતે. તારે હે ને સ્વીટ લઈને કઈ વાંધો નહીં, બીજું તો હું હવે નાનો છે ભાઈ. કેમ કાલ તો છુટ્ટી ને? ના ચલો જમાડું ત્રીશભાઈ. છૂટી હતી? છુટ્ટી જ છે ભાઈ. એના વહેલો મેસેજ આવી ગયો તો સવારે ડીડી ઘરે હતો એટલા વાગ્યામાં જ. તારું હજી મેં નથી જોયું, બાકી આને તો નોટિફિકેશન આવી ગયું હતું. શું કેમ? બધાને હોય જ ભાઈ, એ તો ખબર જ છે. કાલ છુટ્ટી થઈ ગયો, વેનસડે છુટ્ટી, થર્સડે જવાનું, પછી ફ્રાઈડે છુટ્ટી છે નહીં. છુટ્ટી નહીં? હા હા હા, પછી સેટરડે જવાનું, પછી સન્ડે છૂટ્યું. સારું, હવે હાલો જમી લ્યો શાંતિથી. હતા જીમમાં અને એસી હોવા છતાં આપણી આ હાલત થઈ ગઈ છે આજે. એસી હતું? એસી તો બે પંખા શરૂ હતા, ટેબલ ફેન અને એક એસી શરૂ હતું. તોય જો ભાઈ આપણી હાલત. આજે કેમ વહેલી ગઈ? એ અંકલ લોકો કહેતા હતા કે તમે વહેલા આવો ને તો કોઈક હોય, પણ આજે કોઈ નહોતું, એકલી જ હતી. હવે એ કે 4 વાગ્યામાં જ ન ભેગું થાય તડકાનું ભાઈ, તો હું હાવ ન રહી શકું જીમમાં, ગમે એવું એસી શરૂ હોય. પણ 5 વાગ્યાનું ઠીક છે, મેં જ કીધું મેં તો ભાઈ તો હું 5 વાગે નહીં આવું, જો કોઈ ન હોય ને તો હું 7 વાગે જ આવીશ, એટલે પછી રાતે ટેન્શન નહીં. ઠીક છે, સવારે 5 વાગે આવો. બધું ઘેર ગયો ભાઈ 5 વાગ્યા હું કાંઈ ઉઠી ન હોય, મેં ઓલરેડી 6:45 છોકરો હાટું ઉઠવું હોય. એ કે એવું લાગે ને તો સવારે જાવ હોય એમ. મેં ના ભાઈ ના, સવારે પોસિબલ નથી ભાઈ મારે, પછી કામ ન થાય જીમમાંથી જઈને. એના કરતાં આપણે બેસ્ટ ટાઈમ સાંજનો જ રહેશે. પાણી દે પેલા ચામાં ના, કાલથી બોટલ લઈ જ આવી છે. પાણી દે.
તો ચાલો હવે આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય અને પછી નિરાતે જ તમને મળીએ પ્રશાંત આવે ત્યારે. તો ચલો આપણે આવી ગયા છીએ નરોડામાં અને આપણે લેવાની હતી સબ્જી. તો જો ભાઈ આપણે સબ્જી લઈ લઈએ અને શું શું લઈએ છીએ તો આપણે તમને ઘરે જઈને જ બતાવશું. અને જો પછી એક કાંડ થઈ ગયો તો એ હું તમને આગળ જઈને બતાવું કે જે આ બલૂન્સવાળી તમને દેખાણી એ લોકો કોઈ લેડીઝ હોય એનો મોબાઈલ લઈ લીધો હતો અને ચાર લેડીઝ એમને એ છોકરીને પકડી રાખી છે અને કેવું કર્યું કે મોબાઈલ લઈ અને બીજી છોકરીને દઈ દીધો હતો. એટલે મસ્ત વાલી મોબાઈલ ચાલતી હતી ત્યાં અને આ લેડીઝનો મોબાઈલ લીધો હતો અને એ આ છોકરીને મૂકવા તૈયાર જ નહોતા કે પહેલાં મારો મોબાઈલ તને શાકવા અને બધા કહેતા હતા કે હા આજના જ 2 મોબાઈલ લઈ લીધા છે આ લોકોએ રૂબરૂ જોયેલો છે અને આખે કે આ છોકરીએ મોબાઈલ લઈ અને બીજીને આપી દીધો છે અને આ બેન માનવા તૈયાર જ નથી કે અમે લીધો જ નથી, અમને છોડી દો. ઓલા બેન પણ એવા જ છે કે મૂકવું જ નહીં, પહેલાં મને મારો મોબાઈલ આપ. નરોડામાં સબ્જી લેવા જો ના ભાઈ ના જો પેલા હે ને આમાં આપણે લઈ આવ્યા છીએ મોટા એપલ. ખોલવા હોય તો જો ને વેરાયટી ઓફ મરચા નખરા લાવી ગયા છીએ આપણે. જો આ મરચી છે અને આમાં લઈ આવ્યા છીએ આ કાકડી. પછી કૃષ્ણ તને નહીં આવડે ખોલતા. દૂધી લઈ લીધી છે આટલી બધી અને ભીંડો તો જો કેટલો લઈ આવ્યું. ભીંડો હજી થોડોક તો પડ્યો હે. કેળા પછી આમાં જો મોટા મરચા ઈ તો બતાવી દીધી. હવે આમાં છે ગુવાર. કેટલા ટાઈમે ગુવાર આવ્યો છે, કાલે એવું લાગે બનાવી દઈએ. પછી કાલ બપોર ઘરે આવીશ જમવા આઈને યાર આ લોકોને રજા છે તો ગુવારનું શાક કરું. સવારમાં ન વીણાય. ચોળીમાં એમ જ થાય. ચોળી મસ્ત મજાની આપણે લઈ આવ્યા છીએ ચોળી. અને રીતે ત્યાં હે ને બાંધતા હતા ભાઈ થોડીક તો એમ વાર લાગી. કા પછી ઓલા માગવા વાળા હોય બલૂન વાળા ને એને હે ને એક બેન હોય ને એનો મોબાઈલ ચોરી લીધો હતો. એટલે એ ઓલા જે લારી વાળા હોય ને ટૂંકમાં સબ્જી વાળા એ લોકો એવું કહેતા હતા કે આ કે બીજો મોબાઈલ અત્યારે ચોર્યો છે ને એ પછી લઈ અને પછી બીજાને આપી દઈ. એટલે ઓલા જે બેન હતા ને જેનો મોબાઈલ ગયો ને એને તો હે ને એ છોકરીનો હાથ જ મૂક્યો નહીં, બોલ પકડી જ રાખ્યો અને ફૂલ જબી હાલતી હતી. મેં થોડોક વિડીયો પાડ્યો છે, હું બતાવીશ તને. શું કે બનાના લવર આ લઈ લે ને પણ આટલા બધા લઈ આવીશ. ઠીક સારું હાલો ભાઈ આપણે જમવાની કંઈક તૈયારી કરીએ. બરોબર ને દ્રિશભાઈ? આજે આપણે ફરસી લૂડર ના કાલે કેમ ક્લિપ ના પાડી ભૂલે તમે બાતતા હતા કેટલું યાર. ના બેન તારે લેટ ગયા. જો આપણે બેટર બનાવી દીધું છે. ચણાનો લોટ પછી ચોખાનો લોટ અને થોડોક સૂજી. તેથી મને થોડુંક પાણી દે ને આપણે બનાવવાના છે અત્યારે મસ્ત મજાના પેપર. આ એના 20 પર લઈ જાવ ને તો થોડુંક મસ્ત હલાવી દો ને પછી પાડું પેપર. આ લઈ જા નીચે હાથ રાખજો. આપણે પાડીશું મસ્ત મજાના પેપર. કેમ નથી બેન? જો લોટી આપણી મસ્ત તપી ગઈ છે. જોડાવા મીઠા મૂકી દીધું અને મોકલો જો નીચે નાખી દેવું એટલે બહુ હતું પછી બહુ ઓલું થાય છે. પાણી કેમ નાખવું પડે આપણે? તો હે ને ચોટે ને નકર ચોટી જાય. એટલે આ મસ્ત હે ને દોઢી ખરી જાય ને તો આપણે જેવા પાડવા હોય ને એમાં મસ્તીમાં પડે. બસ સ્માઈલી શેપનું પડીએ. હે સ્માઈલી શેપનું ન બનો ભાઈ. એની હાટું હે ને ઓલું હોલવાળી બોટલ હોય ને એ લઈને પછી એમાં શેપ પાડવા આપણે. લા હે મને બેટઅપ નો કાઢો એટલે સ્માઈલ કરી નાખવાની. બસ ઓલું આપી દો. ગાઈસ જો હું એક નવી વસ્તુ હવે આ ઉતરે ત્યારે બોલાવીએ ત્યાં સુધીમાં પેલા એકદમ આપી દો ટેસ્ટ કરવા માટે. ડીશ પ્લેટ લઈ આવજો બહારથી. લેસ ઓઇલમાં બની છે આપણા પેપર. એનો તો નથી ને આમાં એના વાળા ખાના આપણે ખાવા દે કાલે ખાઈએ. એટલે બાર બનાવે ને જેથી એમાં આપણે આજે ચણાનો લોટના ને એવા બને જોઈએ કેવા બને છે. ચમચી દે ને.
ગાઈસ બહુ મસ્ત જરૂર ટે કરજો લાઈક શું બનાવ્યું બા? શેર કરજો મને એ તો મને નહીં ખબર અમે ચણાનો લોટ ચોખાનો લોટ અને સૂજીના પેપર બનાવ્યા પેપર આ ઢોસાવાળા એના જ બનાવે આપણે શેકવા માંડ્યા છીએ સિંગ અને આ ભરાઈ ગયું આપણું કામ અને આ ત્રીસભાઈ અમારે છે ને શાકભાજી મૂકે છે જો તો એ જગ્યા બચે જ ને હરખી ચેન બંધ કરી દે એનું ધીમે કરાય હો ચેન તોડી નાખીશ ત્રીસ ત્યાં તો મૂળ અને આ છે પ્રશાંત હું પ્રશાંત રેડી ચિકન મારે હેસ્તા ઇગ્નોર મારવાનું હોય હે પ્રશાંત ધ્રિતિ કઈ હેલિકોપ્ટર લે રેવા દે હેલિકોપ્ટર તોડી નાખીશ હો તું સિંજો થામીને આપણી અહીં ક્યાં હે સિંગ અમે સિકર અને ધ્રિતિ હે ને નવરી આટા મારે છે બધાય કામ કરે છે ને કમાર ધ્રિતિ હે ને હા ધ્રિતિ નકરી લુખા આટા મારે મારું બટરફ્લાય લેતી આય જા ઓકે કેટલા તો જબલા નીકળ્યા છો આવી ગયો વેસ્ટેજ ના એ ગુવાર આવી ગયો આખો એક ગુવાર ભર્યો ને એ પકડીને બેઠો રહ્યો બોલ અને બીજું કંઈક દેને હોય તો ભરવાનું કેસે લોગ વાળી બેસી ગયા છે સિંગ ખાવા લાય હું ખોલ દઉં લે મોઢા મત કાઢી દે છે પપેલ સિંગ બાફરી નહીં ડોબી શેકેલી બાફરી ખાઈ લીધી પરમદી એ બતાવતા ભૂલી ગયા હતા ને ખવાઈ ગઈ બોલેલા હું પ્રશાંત શેકાણી કે નહીં કેમ કે આજે છે ને ઓલા ખાલી લોયામાં કરી નાખીશ આપણે ઓમાં ન કહી કીધું ઘેર ગયો એટલી હાટું બધું ભરાઈ રહી છે પછી બે આ ચીલી ગયું આ ખાવ હા તો શું કામ ન ખવાય મસ્તીનું તો હે આ તો મેં કાઢ્યા છે જો તો ખરી હા છે જો તો ખરી હા એવા જોઈએ હા 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 શેકાઈ ગયા છે કાંઈ નથી થયું.